હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણે આજે આવ્યા છીએ જામનગરમાં JK ઝોનમાં નાસ્તો કરવા. અને આ હોટલ અમે છે JK ફૂડ ઝોન, અને એમાં પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ને આલુ પરોઠા મળે છે. એ એક્ઝિટ રામેશ્વર રોડ, આ છે રામેશ્વર રોડ. એની સામે છે કસ્તુરબા શ્રી વિકાસ ગ્રુપ સ્કૂલ છે. સ્કૂલની સામે એક્ઝિટ આવે છે JK ફૂડ ઝોન. અને એનો ટાઈમિંગ છે ખુલવાનો સવાર 6 વાગ્યાથી, પણ અહીંયા નાસ્તાના કસ્ટમર આવે છે 7:30 વાગ્યાથી ચાલુ થાય છે. પહેલી શિફ્ટ છે અને 7:30 થી બપોરના 1, અને બપોર પછીની જે શિફ્ટ ચાલુ થાય છે એ છે 6 થી રાતના 11 વાગ્યા સુધી. આપણે થોડાક મુલાકાત લઈશું JK ફૂડ ઝોનવાળાની, કે કેવી રીતના શું બનાવે છે. અહીં લખેલું છે પંજાબી, ચાઇનીઝ, સાઉથ, આલુ પરોઠા. આપણે અંદર આવી ગયા છીએ JK ફૂડમાં, અને એ બને છે આલુ પરોઠા. તો ભાઈને પૂછશું આલુ પરોઠા આ બાજુ તો મેથીના પરોઠા પણ હાલે. અને એ પાર્સલ કરે છે, પૈસા તો ગણે છે પણ આપણે દેશે નહીં. આ બાજુ છે મેથીના પરોઠા, કેટલા આલુ પરોઠા, ગોભીના પરોઠા પણ બનાવે છે. અત્યારે કઈ ચાઇનીઝ આઈટમ દેખાતી નથી. જો પરોઠાને કટકા કરે છે. આ ભાઈની સ્પેશિયલ રેસીપી શું છે આ ભાઈને જ આપણે પૂછી, પણ આ ફ્રી થઈ જાય એટલી વાર. ભેગી ગયો અને આ ભાઈ હવે કસ્ટમર માંથી ફ્રી થઈ ગયા છે. હવે એને આપણે પૂછશું કે શું બનાવે છે. તમારી સ્પેશિયલ રેસીપી શું છે? જોરથી બોલજો કે અમારા સબસ્ક્રાઇબર. ચાઇનીઝ પંજાબી, ચાઇનીઝ પંજાબી, સાઉથ ઇન્ડિયન, ભાઈનું કહેવાનું છે કે સવારમાં આલુ પરોઠા, આ ગોભીના પરોઠા, ઢોસા, સાઉથ ઇન્ડિયન ઇડલી ને એવું બધું મળે છે. પણ હવે બપોર પછી એને ચાઇનીઝ ને એવું ચાલુ થાય છે. પણ એનું અહીંયાનું ફેમસ હોય તો આલુ પરોઠા, ને બપોર પછી ચાઇનીઝ. તો તમને જો નાસ્તો કરવાની ઈચ્છા થાય તો JK ઝોન ફૂડમાં આવી જાવ, અને નાસ્તાની ખૂબ મજા આવશે અને આનંદ માણો. અને અમારા YouTube ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.